કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરોગ્યનો ખજાનો. તો આજે આપણે બનાવીશું વાળને ચમકતા, સુંદર અને ગ્રોથ વધારવા માટેનું મેજિકલ હેર ઓઇલ, 100% ગેરંટેડ. આ હેર ઓઇલ બનાવવા માટે 100 ગ્રામ આમળા, 100 ગ્રામ અરીઠા, 100 ગ્રામ મેથીના દાણા, 25 થી 30 બોરડીના પાન, 5 ચમચા એલોવેરા જેલ અને 5 નંગ વિટામિન ઈની કેપ્સ્યુલ અને 500 ગ્રામ સરસવનું તેલ ઉપયોગમાં લઈશું. તો સૌ પ્રથમ 1 બાઉલમાં આમળા, 1 બાઉલમાં અરીઠા અને 1 બાઉલમાં મેથીના દાણા લેવા. આ ત્રણેય જુદા જુદા બાઉલમાં રાખવા અને તેમાં ઉકળતું ગરમ પાણી નાખી 5 થી 6 કલાક સુધી પલાળવા. પછી પલળેલા આમળા અને અરીઠામાંથી પાણી છૂટું કરી તેના બીજ કાઢી નાખવા. પલળેલા આમળા અને અરીઠામાંથી બીજ આસાનીથી નીકળી જશે અને મેથી દાણાને પણ પાણીમાંથી કાઢી કોરા કરી નાખવા. પછી એક કઢાઈ અથવા તપેલામાં 500 ગ્રામ સરસવનું તેલ નાખી ધીમી આંચ પર ગરમ મૂકવું અને તેમાં પલાળેલા આમળા, અરીઠા, મેથીના દાણા, એલોવેરા જેલ, બોરડીના પાન નાખી ઉકળવા દેવું. દર 15 મિનિટે તેને હલાવતા રહેવું. આમ 45 થી 50 મિનિટ સુધી તેલમાં ઉકળવા દેવું. જે વાસણમાં તમે આ તેલ ઉકાળો છો તેને ઢાંકી દેવું, જેથી તેની વરાળ બહાર નીકળે નહીં. ધ્યાનથી, સાવચેતીથી આ તેલને બોઇલ કરવું. તેના છાંટા તમારા ફેસ પર અથવા હાથ પગ પર ઉડે નહીં. પછી તેને ગેસ પરથી નીચે ઉતારી ગરણી વડે ગાળી લેવું. ગાળી લીધા પછી 5 વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી બોટલમાં ભરી લેવું. ઠંડુ થયા પછી જ ઉપયોગમાં લેવું. હળવા હાથે વાળની જડમાં આ હેર ઓઇલથી મસાજ કરવું. 30 દિવસની અંદર તમારા વાળની લંબાઈ વધશે અને વાળ કાળા, મજબૂત, સુંદર, ચમકતા બને છે અને તેનું ગ્રોથ પણ વધે છે. તો કેવી લાગી તમને મારી આ હેર ઓઇલ બનાવવાની રીત? જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.